હરે વરણી વે સરમણી દર્શન મંદહાસ્ય રુચિરાનનાંભોજાં પૂજિતાં સુરનરો તમેરમુદા ધર્મનંદનમહાં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય શ્રી નીલકંઠાય નમો નમઃ. શ્રી નીલકંઠાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કાષ્ટભંજન દેવની જય. શ્રી ઉમૈયા માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. પરમ કૃપાલુ પરમાત્મા પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજમાન, મોક્ષના દાતા, કલ્યાણના દાતા એવા શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવ, પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, સર્વે સંતો, સભામાં વિરાજમાન સર્વે શ્રી હરિના વાલા ભક્તજનો, નિત્ય દર શનિવારની સભાની અંદર આપણે સાંભળીએ છીએ શ્રી પુરુષોત્તમ ચરિત્ર કથા. ભગવાન સ્વામિનારાયણ મચ્છિયાઓ પધાર્યા છે. મહારાજ મચ્છિયામાં ભગવાન સ્વામિનારાયણે પૂર્વે થયેલા રાજાઓએ જે ભૂદેવોની, બ્રાહ્મણોની સેવા કરી છે. મહારાજ કહે છે, ગ્રહસ્થ સંસારની અંદર જોડાયો છે એને ભૂદેવોની સેવા કરવી. એવી જ રીતે મહારાજ કહે છે સંતોની પણ સેવા કરવી, ગાયોની પણ સેવા કરવી. સેવા કરવાથી સંસારની અંદર માણસ સુખી થાય છે. આ વાત મને ને તમને સુંદર રીતે આ વસ્તુ શીખવાડે. જેટલું માણસ
સેવાભાવી એટલો માણસ સુખી થાય. શેનાથી સુખી થાય? શરીરથી સુખી થાય, સંપત્તિથી સુખી થાય, મનથી સુખી થાય. 3 વસ્તુથી માણસ સુખી થાય. એટલે કહેવાનું તનથી, મનથી અને ધનથી સુખી થાય. પહેલા તો સેવા કરે એટલે પરિશ્રમ કરવો પડે. શરીર જેટલો પરિશ્રમ કરે એટલું શરીર સારું રહે, નિરોગી રહે, રોગથી રહિત રહે. પછી પૂર્વ પ્રારબ્ધ હોય તો 2-5% કદાચ શરીર સારું મોડું થાય, પણ વિશેષતઃ એક તો શરીરથી સુખી, પરિશ્રમ, મહેનત અને એમાં સેવા, ભગવાનની સેવા, ભગવાનના સંતની સેવા, બ્રાહ્મણની સેવા, ગાયની સેવા. જેટલી જીવ સેવા કરે છે એટલો શરીરથી સુખી થાય. એટલે મહારાજે કહ્યું, મચ્છિયાવમાં શ્રી હરિરાય કહ્યો બ્રાહ્મણનો મહિમાય. ગાય બ્રાહ્મણને વળી સંત, તેનો મહિમા કહેતા ભગવંત. મહારાજ ખૂબ સેવા કરજો. મહારાજ કે જીવન મળ્યું છે, સેવા નહીં કરીએ અને એમને એમ જીવન વ્યતીત થઈ જશે તો આપણા જીવનના ખાતાની અંદર શું લખશે? ભગવાનને કાંઈક લખવું હશે તો લખશે શું ભગવાન? જિંદગી આખી દોડ્યો, મજૂરી કરી, મહેનત કરી, પરિવાર માટે રખડ્યો, પણ પોતાના આલોક અને પરલોકના સુખ માટે, આત્મકલ્યાણ માટે, આશીર્વાદ માટે શું કર્યું? આપણે કરવાનું. ઠાકોરજી વિરાજમાન છે, ભગવાનની ખૂબ સેવા કરીએ, ભગવાનના ભક્તની, ગાયની, બ્રાહ્મણની ખૂબ સેવા કરીએ. જીવન છે જ એના માટે. જીવન જગતના સુખ માટે ભગવાને આપ્યું નથી, પણ સત્સંગના અભાવે મનની અંદર એમ થાય છે કે માનવનું શરીર મળ્યું છે તો જલસા કરીએ. એનું કારણ છે સત્સંગ નહીં, પ્રભુ ભજન નહીં, એટલે જગતના ભોગના વિચારો આવે. એને દરેકને આવે. જેટલો સત્સંગ થાય, જેટલું પ્રભુનું સ્મરણ થાય, જેટલી ભક્તિ થાય, એટલું આ જીવ છે એ વિષયથી બહાર નીકળી અને ભગવાનને રાજી કરવાનો વિચાર જીવને વિશેષ આવે. આપણે તો ભક્તજનો ત્યાં બધા બહુ સેવા કરો છો, પણ વિશેષ આ સત્સંગના માધ્યમથી મન ક્યાંય આઘું પાછું થતું હોય તો સત્સંગથી આ મન છે એ ભક્તિ અને સત્સંગના રંગે રંગે. 3 વસ્તુ મહારાજ કહે છે. સેવા કરવાથી તન છે એ સારું થાય છે. જેટલી સેવા કરે છે એટલું મન બીજા વિચાર નથી કરતું, એટલે મન પણ વિશુદ્ધ બને છે, મનમાં પણ સારા વિચારો આવે. મન બહુ ભયંકર વસ્તુ છે. અને ધન, જેટલી માણસ સેવા કરે છે એના પર ભગવાનનો પૂર્ણ રાજીપો થાય છે અને સેવાથી રંકમાંથી માણસ રાજા થાય છે. આપણે ગઈ વખતે વાત કરી હતી એ જુનાગઢનો એક ગરીબ બાવલો કરીને છોકરો સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની સેવાથી બાવલામાંથી બાઉદીન દિવાન બન્યો. વડોદરાનો મંગળ કચરા પોતા કરતો, મંદિરની સેવા કરતો. આ જોઈ, આ સેવાનું ફળ ક્યાં છે? મંદિરની સેવા, ભગવાનના સંતની સેવા, બ્રાહ્મણની સેવા, એનાથી જ પાછું સુખ થાય. જગતમાં બીજી બધી બીજાને કોઈને કામ કરી દેવાથી, સગાવાલાને, પરિવારથી નથી થતું. પરોપકાર છે, પોતાના માટે નહીં, સગાવાલા માટે નહીં, પરિવાર માટે નહીં. ગાય, બ્રાહ્મણ, સંત, ગરીબ, ભગવાનના ભક્ત એના માટે કરે છે ત્યારે જ ભગવાન એનું ફળ આપે છે. પોતાના માટે તો આખી દુનિયા કરે છે. એ મંગળમાંથી મંગળજી દિવાન બન્યો. સુરા ખાચર કહેતા કે મહારાજ, તમારીના સંતોની સેવા કરી પછી ઘરમાં ખાવાના દાણાય નહોતા, પણ અમે સુખી થયા. અને આપણે અહીંયા સભામાં બેઠા છીએ ને એ જરાક આપણે હિસાબ કરીશું. આપણો પોતપોતાનો બધા હિસાબ કરીશું. જેટલી ભગવાનના સંત, બ્રાહ્મણ, ગાય, ગરીબ, જરૂરિયાતમંદ એવા કોઈ
આ જગતની અંદર જીવ છે જેને આપણે કોઈ સંબંધ નથી, એવા કોઈ જીવની કદાચ થોડીક સેવા થઈ હોય તો એ પરોપકાર થયો હશે, એવી જે સેવા થઈ હશે એનું ફળ ભગવાન જરૂર આપશે. એટલે તો માણસો કરે છે. શાસ્ત્રોમાં વિધાન નથી ક્યાંય કે સગાવાલાની સેવા કરે એટલે એને ફળ મળે. ના, એ તો વ્યવહારે કરવું પડે એટલે કરવું પડે, તો કરે માણસો, પણ એનું ફળ નથી. તનથી, મનથી અને ધનથી જીવ સુખી થાય. એટલે મહારાજ અહીંયા મત્સ્યાઓની અંદર ખૂબ સેવાનો મહિમા કયો છે. અને સેવાથી તો માણસ આ લોકમાં તો સુખી થાય, બીજું પરલોકને જીવ પરમધામને પામે. એટલે તો મહારાજ ઉત્સવ સમયા નાના મોટા મહારાજ કરાવી અને બધાને બોલાવીને એમાં સેવા કરાવતા. કોઈ મહારાજ કે ભોજનની સેવા કરો, કોઈ મહારાજ કે અહીંયા રક્ષણની સેવા કરજો, કોઈ નિજ મંદિરની અંદર હોય મહારાજ કે અહીંયા સેવા કરજો, કોઈ ફૂલોની સેવા હોય, ફૂલ છૂટી લઈ આવે, સંતોને ભક્તો લાવી ભગવાન માટે પુષ્પો માળા કરે. હોળીનો પર્વ હોય, વસંતનો પર્વ હોય, ફૂલદોલનો પર્વ હોય, ભગવાને જેટલા જેટલા રામનવમી ઉત્સવ સમયા અધિક જે કર્યા છે એ બધા જ સમયામાં ભક્તો આવીને સેવા કરતા. મહારાજ બહુ રાજી થતા. અનંત જીવો આવી સેવા કરી અને પરમ ભગવાનના ધામને પામે. રાજીપો પણ એના માટે જ છે. રાજી તો ત્યારે જ થાય, સેવા વગર રાજીપો પ્રાપ્ત નથી થતો. મહારાજ મત્સ્યાઓની અંદર ખૂબ ભગવાન સંત ગાય બ્રાહ્મણ ગરીબની મહારાજ કે સેવા કરજો ને ભગવાને કરીને બતાવી છે. મહારાજે કરીને બતાવી. ભગવાન સ્વામિનારાયણ પણ કોઈ દુઃખી હોય, કોઈ ગરીબ હોય, કોઈ પીડિત હોય તો ભગવાન સ્વામિનારાયણ સેવા કરતા. ઘરમાં મહારાજ કે અનાજ ખાવાનું ના હોય તો ભગવાન અનાજ પહોંચાડી દેતા. કન્યાનું દાન કરતા. લુલા હોય, અપંગ હોય, અપાહીસ હોય, જેનો કોઈ આધાર ન હોય, નિરાધાર હોય, એની ભગવાન સ્વામિનારાયણ ખૂબ સેવા કરતા અને સેવા કરાવતા. મહારાજ મત્સ્યાઓમાં રોકાણા. ભગવાન સ્વામિનારાયણનું વાત સૌ કોઈના હૃદયની અંદર સ્પર્શી ગઈ. મહારાજ ત્યાંથી ભગવાન શ્રી હરિ સભા ભરીને પછી મહારાજ પૂર્ણ થઈ સભા એટલે ઉતારે પધાર્યા. બધા જ ભક્તો રાજી થયા. આવી વાત કોણ કરે? સુણી રાજી થયા સહુ જન, એ ગયા પોત પોતાને ભુવન. સંત સહિત શ્રી સુખધામ, મત્સ્યાવમાં કર્યો મુકામ. ભગવાન મત્સ્યાઓની અંદર રોકાણા છે, અનંત લીલાઓને કરે છે. ઘણી બધી લીલાઓ મહારાજ મત્સ્યામાં કરી. એક દિવસનો સમય, શિયાળાની ઋતુ છે. ભગવાન સ્વામિનારાયણ મત્સ્યામાં પધારેલા. શિયાળાનો સમય ચાલે છે. અને પાછો માઘ માસ એ વખતે પણ. હમણાં જ આ માઘ માસ ગયો ને, આ લોકો બહુ નાયા માઘ માસમાં. માટલે નાયા, સમુદ્રમાં સ્નાન કર્યું, કોઈ નદીઓમાં, કોઈ જળાશયમાં, કોઈ તળાવની અંદર વહેલા જાગી અને ભક્તો માઘ માસની અંદર સ્નાન કરતા. આનું પણ રીઝન ભગવાન સ્વામિનારાયણે સાયન્ટિફિક રીઝન પણ છે, આધ્યાત્મિક રીઝન પણ છે. માઘ માસ આવ્યો, ભગવાન સંતો સાથે મત્સ્યાઓની અંદર બિરાજમાન. માઘ માસનો મહિમા ખૂબ જાણી. ભગવાન દરરોજ મત્સ્યાઓની અંદર સરોવર છે, એ સરોવરની અંદર ભગવાન સ્નાન કરવા માટે જાય, નિત્ય નિરંતર. અને એવું પાણી મત્સ્યાઓની અંદર ઠંડુ બોર જેવું, સરોવરની ઉપરની સપાટી ઉપર બરફ જામી ગયેલો, જાણે કે પથ્થર ઉપર મૂકે આવું ઠંડુ પાણી. આવા ઠંડા પાણીની અંદર ભગવાન સ્વામિનારાયણ સ્નાન કરવા માટે થઈ અને મહારાજ દરરોજ મત્સ્યાઓના એ સરોવરમાં ભગવાન સ્નાન કરે. બરફ જામ્યો હોય ને ભગવાન તોડી અંદર નાય. એટલું ઠંડુ પાણી કે અંદર હાથ નાખો તો હાથ ખોટો પડી જાય. બધા સંતો પણ કહે મહારાજ આટલા બધા ઠંડા પાણીમાં. ભગવાન સ્વામિનારાયણે માઘ માસનો મહિમા કયો છે. મહારાજ કે આ માસની અંદર ઠંડા પાણીએ ભગવાનના ભક્તએ સ્નાન કરવું. આપણા શાસ્ત્રોમાં પણ વિધાન છે.
મહારાજે સત્સંગી જીવનમાં પણ માઘ માસની અંદર ઠંડા પાણીએ નાહવાનું. દરરોજ મહારાજ સ્નાન કરવા માટે જાય સરોવરની અંદર. ભગવાનની સાથે સંતનો સમાજ, ભક્તનો સમાજ, અને મહારાજ જોડે હોય એટલે તો ભગવાનને સહેજે સહેજે બધાને આનંદ આવે, મજા આવે. જન હાથ બોડે જોય જાણે, અંગ ખોટું પડે તે હતાણે. ભગવાન શ્રી હરિની સાથે સંતો ભક્તોમાં હાથ બોડે, જેવો હાથ નાખે અંગ ખોટું પડી જાય, લોહી જામી જાય. ભક્તો કે મહારાજ બહુ ઠંડુ પાણી છે. સંતો પણ અંદર હાથ નાખે, સંતો પણ આત્મભાવને વરેલા, આત્મનિષ્ઠા જેનામાં દ્રઢ છે, અંદર હાથ નાખી અંગ તો ખોટું પડે. સંતો કહે મહારાજ આ દેહનો ક્યાં ભરોસો છે, આપની સાથે લાભ લઈએ પ્રભુ. અને ભગવાન સ્વામિનારાયણ એ સરોવરના જળની અંદર નાય. બધા સંતો ભક્તો કહે મહારાજ નાસું તો શરીર અંગ ક્યાંય પડશે. મહારાજ કે ચિંતા ન કરશો, બધા નાવ કાંઈ નહીં થાય. ભગવાન સ્વામિનારાયણની સાથે નિત્ય ભગવાન સ્વામિનારાયણ આવે. એવા પાણીમાં શ્રી હરિનીત, સ્નાન કરતા સંતો સહિત. એવા પાણીમાં શ્રી હરિનીત, સ્નાન કરતા સંતો સહિત. સંતો સહિત સ્નાન કરે. સ્નાન કરીને ઠંડી બહુ લાગે, ધ્રુજતા હો બધા. સંતો ભક્તો બધા ધ્રુજે. સ્નાન કરી અને તળાવમાંથી બહાર નીકળે ને. માઘ માસમાં તો એવું નિયમ હોય કે વરી પાછા ઠાકોરજી લઈ જાય સરોવરના કિનારે, તળાવના કિનારે. ઠાકોરજીને ત્યાં એકાદી ખુરશીમાં એમાં પધરાવીને વરી પાછી ભગવાનની 5 પ્રદક્ષિણા કરે, 5 ભગવાનના દંડવટ કરે, કોઈ 11 ભગવાનના દંડવટ કરે, 11 પ્રદક્ષિણા કરે. ઠંડા પાણી આવું નિયમ રાખે. શું કામ? ભગવાન રાજી થાય. રાજીપાથી જગતમાં વિશેષ બીજી કોઈ વસ્તુ નથી. રાજી થઈ જાય એટલે જીવન સફળ કહેવાય. બસ રાજી કરવાના છે. ભગવાનને રાજી કરીએ, ગુરુને રાજી કરીએ, માતા પિતાને રાજી કરીએ. આપણા ઉપર રાજીપો થાય, એ બહુ મહત્વની વસ્તુ. મહારાજ દરરોજ સ્નાન કરવા જાય. મત્સ્યાવના રાણી ફૈબા એમને ખબર પડી કે મહારાજ નિત્ય સ્નાન કરવા જાય છે, અને અત્યારે આટલી બધી ઠંડીમાં મહારાજ સ્નાન કરે. એક દિવસનો સમય મહારાજ સ્નાન કરવા ગયેલા. રાણી ફેબા પણ બહેનોને સાથે લઈ અને મહારાજ જ્યાં સ્નાન કરતા હતા ત્યાં પ્રભાતની અંદર વહેલા જઈને જોયું કે મહારાજ તો અહીંયા નાય છે. વિચાર કર્યો ભગવાનની શું સેવા કરીએ. ભગવાન સ્નાન કરે. રાણી ફેબાએ જોયું, એકદમ પોતાની સાથે બહેનોને લઈ પોતાના રાજમહેલની અંદર આવ્યા. રાજમહેલમાં આવી એ સમયની અંદર લાકડા ભેગા કરાય. બધી બહેનોને કહ્યું મહારાજ દરરોજ સ્નાન કરવા જાય અને નાયા પછી આટલી બધી ઠંડી લાગે, મહારાજ ક્યાંક માંદા પડી જાય, સંતો ક્યાંક માંદા બીમાર પડી જાય, અને અહીંયા આપણા ગામમાં આવ્યા હોય આવી રીતે માંદા પડે તો કેમ ચાલે? બધા જ બહેનો કહે રાણી ફેબા શું કરશું, લાકડા લઈ આવો ને. મહેલમાં હતા એ બધા લાકડાઓ બધા એકઠા કર્યા. આજુબાજુના બધા બહેનોએ પણ લાકડા લાવીને એકઠા કર્યા. ભગવાન સ્વામિનારાયણ સ્નાન કરી અને સંતો ભક્તોની સાથે તળાવમાંથી બહાર નીકળ્યા. પોતાની નજરે જોયું આટલી ઠંડીમાં. રાણી ફેબાએ પોતાના માણસોને કહ્યું કે લાકડા લઈને જાઓ ને મહારાજને તપાડજો. ભગવાન સ્વામિનારાયણ સ્નાન કરી અને બહાર નીકળે એ પહેલા તો ત્યાં માણસોએ અગ્નિ પેટાવીને તાપ તૈયાર કરી આપ્યો. અગ્નિ છે, અગ્નિ તપતો તો બધાએ કહ્યું કે રાણી ફેબાએ આ લાકડા મહારાજ તાપવા માટે મોકલ્યા છે, માટે અહીંયા તાપો. તાપ તપાડવા તત્કાળ, પોતે માણસ મેલા તે કાળ. તાપ તાપ્યા નહીં કોઈ સંત, આવ્યા ઉતારે શ્રી ભગવંત. તાપ ન તાપ્યા, માણસોએ અગ્નિ પેટાવી નાખ્યો. મહારાજ કહ્યું કે ના, અમારે માઘ સ્નાન કરવાનું છે, અગ્નિથી તાપવાનું નથી.
ભગવાન કઠિન તપશ્ચર્યા કરે પોતાના ભક્તોને જ્ઞાન દેવા માટે. હા, ભગવાન સ્વામિનારાયણ આટલું કઠિન તપ કરે. એ તપ રાણી ફેબાથી જોયું ન ગયું. મહેલની અંદર મહારાજ પાછા આવ્યા. ખબર પડી મહારાજનો ઉતારો હતો. મહારાજે તાપ તૈપા નથી, લાકડા લાવીને પાછા રાણી ફેબાને મહેલની અંદર મૂક્યા. માણસોએ વાત કરી, અમે સંતોને મહારાજને ખૂબ આગ્રહ કર્યો, પણ મહારાજ તાપ તપવા માટે બેઠા નહીં. ભગવાન આ વાતની ખબર પડી. રાણીબા મનની અંદર બહુ જ દુઃખી થયા. મારે ત્યાં મહારાજને આવું કઠિન તપ કરે છે, એના માટે મહારાજ તપ કરતા. એકદમ રાણી ફેબા ભગવાન સ્વામિનારાયણ જ્યાં બિરાજમાન હતા ને, ત્યાં આવીને મહારાજને બે હાથ જોડી વંદના કરીને ભગવાનને કહેવા લાગ્યા કે મહારાજ મારી એક વાત સાંભળો પ્રભુ. મહારાજને વાત કહેતા કહેતા તો રડવા લાગ્યા. આંખમાંથી આંસુ ચાલવા લાગ્યા. હે મહારાજ, આવી રાણીએ કર્યું રુદન, એ તમે સાંભળો હે ભગવાન. હે મહારાજ, મારી વાતને સાંભળો. પ્રભુ મચ્છિયાઓમાં છો ને જો તમે મારી પર રાજી હોય તો મને એક વરદાન આપો. મહારાજ કે અમે તો ખૂબ રાજી છીએ. તમે આટલી અમારી આ સંતોની ભક્તોની સેવા કરો છો. આ જગતમાં આવી નિસ્વાર્થ સેવા કોણ કરે મહારાજ કે. ભગવાન સ્વામિનારાયણ રાણી ફેબાની સેવાથી ખૂબ રાજી થયા. હોય મુજ પર પ્રસન્નનાથ, વર માગુ જોડી હું હાથ. હે મહારાજ, બે હાથ જોડીને પ્રભુ એક મને વરદાન આપો. ભગવાન પાસે રાણી ફેબા માગતા શીખવાડે છે. કેવું માગે? પોતાના સુખનું નહીં. હા, ભગવાન પાસે કંઈક માગવું હોય તો પોતાના સુખ માટે નહીં, બીજાના સુખ માટે માગે. પોતાના માટે તો આખી દુનિયા માગે. ભગવાન બીજાના માટે માગે. રોગી હોય, દરિદ્ર હોય, દુઃખી હોય, એના માટે માગે. હે પ્રભુ, એના ઘરની અંદર કાંઈ નથી મહારાજ, એને તમે કંઈક આપજો પ્રભુ. હા, એના માટે 5 માળા કરે. ભગવાનને વિનંતી કરે, પ્રભુ મંદિર આવે છે, ભગત બહુ સારા છે, અમે પ્રભુ કાંઈક આપીએ છીએ તો લેતા નથી. મહારાજ કૃપા કરી અને એને એ દુઃખમાંથી મુક્ત કરજો, એને સુખીઓ કરજો. આવું માગે ભગવાનનો ભક્ત. રાણી ફેબા માગતા શીખવાડે. માગ્યું રાણીએ જોડીને હાથ, ઠંડા પાણીએ ન નાવું નાથ. મહારાજ એક મારી વિનંતી, પ્રભુ ઠંડા પાણીએ ન નાશો. આ સંતોને પ્રભુ તમે ન નવડાવશો. ભગવાનની વાતને સાંભળી ભગવાન હસવા લાગ્યા. મહારાજે કીધું કે રાણીબા, અમને આનો તો અભ્યાસ છે મહારાજ કે. અમને કંઈ દુઃખ નથી, કંઈ શરીરમાં કોઈ દ્વિધા નથી મહારાજ. અમને કોઈ અમારા શરીરમાં કોઈ તકલીફ નથી પડતી. રાણી ફેબા જે દિવસે ઘરબાર મૂકી નાની 11 વર્ષની ઉંમરે જ્યારે જંગલની વાટ લીધી હતી ને, ત્યારે જંગલમાં ઉઘાસ શરીરે રહેતા હતા. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, 3 ઋતુમાં મહારાજ કે એક વસ્ત્ર ભય રહેતા. આકાશ એને અમે અમારું ઓઢણું માની, ધરતીને અમારું પાથરણું માની, અને બધી જ ઋતુમાં ઠંડી હોય, ગરમી હોય, વર્ષા વરસતી હોય, મહારાજ કે 3 ઋતુમાં અમે જંગલમાં મહારાજ કે આવી રીતે રહેતા હતા. અમારે તો અભ્યાસ છે. અમારું શરીર તો એવી રીતે ઘડાયેલું છે. અમારા શરીરને તપ બહુ ગમે છે મહારાજ કે, ત્યાગ બહુ ગમે છે. અને અમને આવું તપ કરવું તો બહુ વાલું લાગે છે મહારાજ. તપે કરીને ભગવાન જેવા રાજી થાય છે. મહારાજ વચનામૃતમાં બોલ્યા, તપથી ભગવાન બહુ રાજી થાય. મહારાજ કે અમને તપ અને ત્યાગ બહુ વાલો છે. જેની અંદર દેહનું દમન થાય એવું વ્રત ભગવાન કે અમને બહુ ગમે છે રાણીબા. અમારી તો રુચિ છે. ભગવાને પોતાની રુચિ તપને ત્યાગની કહી. આ કથા મને તમને એમ કે ભગવાનનો ભક્ત ત્યાગ રાખે, ભગવાનનો ભક્ત વૈરાગ્ય રાખે, ભગવાનનો ભક્ત થોડું તપ કરે.
દેહનું દમન કરે, આસક્ત રાગ ભાવે નહીં, ત્યાગ કરવો, છોડવામાં ક્યારેય દુઃખ ન લાગે મહારાજ કે છોડી દે, એવું તપ અમને ગમતું, ત્યાગ અમને વાલો હતો મહારાજ. શરીરનું દમન કરીએ અને ત્યાગ પણ કરીએ, છોડીએ. કોઈને કઈ વસ્તુ જરૂરિયાત હોય તો ભાઈ લઈ જાઓ. આવો ત્યાગ અંદરથી, છોડતા જરાય વાર ન લાગે, આપતા જરાય મન સંકોચાય નહીં. આવું મહારાજ કે અમને બહુ ગમે છે. એટલે તો મહારાજ કે અમે નાની ઉંમરમાં ઘરનો ત્યાગ કર્યો, સગા વાલાનો ત્યાગ કર્યો, પરિવારનો ત્યાગ કર્યો. મહારાજ કે બધું છોડી અને જંગલની વાટ લીધી. આ જગતમાં અમારા માટે કાંઈ અઘરું નથી. અમે તો મહારાજ કે આવી રીતે જીવન જીવવા ટેવાયેલા છે. મહારાજે પોતાની અંતરની રુચિ જણાય કે રાણી ફેબા અમે નહીએ છીએ, અમને નાવા દો. રાણી ફેબાએ કહ્યું, પ્રભુ બધી વાત સાચી, પણ મહારાજ આ મારાથી જોયું નથી જતી. પ્રભુ હું કાલે જોવા આવી હતી ઠંડા પાણીમાં, એ તળાવ ઉપર બરફ મહારાજ જામ્યો છે, પાટો જામ્યો એ પથ્થરની, આવી ઠંડી પ્રભુ ભયંકર. એ બરફને તોડી અને અંદર પ્રભુ અંદર આપ નાવ છો. પ્રભુ આટલી ઠંડીમાં પ્રભુ કેમ નવાય? મહારાજ તમે જંગલમાં ફરતા હતા ત્યારે નાતા હતા પ્રભુ, પણ અત્યારે નહીં. અત્યારે મારી પર કૃપા કરો પ્રભુ, મારી પર કરુણા કરો કે મને કા વરદાન આપો. ઠંડા પાણી નહીં નાવ મહારાજ. આંખમાંથી આંસુની ધારા ચાલી જાય. ભગવાનને બે હાથ જોડી વિનંતી કરી. ભગવાને કહ્યું, રાણીબા તમારો અંતરનો ભાવ જોઈને અમે બહુ રાજી થયા છે. આવું કોણ માગે? પોતાના સુખનું જગતમાં બધાય માગે, પણ આવું? મહારાજ મારી ભક્તિથી પ્રસન્ન થઈ અને તમે મને આ વર આપો પ્રભુ. મહારાજે વર આપ્યો ને, બહુ રાજી થયા. એટલે શાસ્ત્રો કહે પર ઉપકાર જે છે બીજાના માટે કરવું, પોતાના માટે નહીં. જે ભગવાને આપ્યું છે એમાંથી બીજાના માટે ભગવાનને પ્રાર્થના, બીજો જીવ સુખી થાય, ગરીબ માણસ સુખી થાય. તન મન ધનથી દુખી માણસ હોય તો સુખી થાય. ભજન ભક્તિથી ગરીબ હોય તો ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ આ સંસારની મોહ માયામાં ડૂબેલો રાત દાડો મજૂરી કરે છે, કાંઈક પ્રભુ એવી સદબુદ્ધિ આપજો, એના માટે ભજન કરીએ, એના માટે તપ કરીએ કે એ મંદિર આવે, એ ભગવાનની માળા કરે, એ ભજન કરે, આત્મકલ્યાણ કરે. માગવાના તો ઘણા બધા ઠેકાણા છે, ભગવાન પાસે માગવા હોય તો એવું ભગવાન પાસે માગીએ. ભજન ભક્તિ કરતા જીવ થાય પ્રભુ. સંસારમાં દુઃખી હોય તો સંસારમાં દુઃખમાંથી બહાર નીકળે મહારાજ. મનની અંદર રહેલા દોષો પડ્યા હોય, કામ ક્રોધ લોભ, એનાથી જીવન બરબાદ થતું હોય તો મહારાજ એના અંતરના રહેલા દોષોને ટાળજો. એના માટે દરરોજ એક માળા કરીએ. રાણી ફેબાએ ભગવાનની પાસે બીજાના સુખ પાટેની માગણી કરવી, એવી મહારાજ અહીંયા સુંદર મજાની પોતાના દિવ્ય લીલા ચરિત્રથી ભગવાને મને તમને સંદેશ આપ્યો. મહારાજ ખૂબ રાજી થયા. રાણીબાનો ભાવ અપાર. ભગવાન શ્રી હરિ કાયમ માટે થઈ અને મહારાજ સત્સંગ કરવા માટે મહેલની અંદર ત્યાં પ્રભુ રોકાણા. મહારાજ કાયમ આવે ત્યાં રોકાય. રાણીબાનો આવો ભાવ જોયો ને, વ્યવહાર ભગવાન સ્વામિનારાયણ ઉપાડી લીધો. જેમ મહારાજે ભગવદ્ ગીતાની અંદર ભગવાન કૃષ્ણે કહ્યું ને, જે મારો થાય છે એનો ભાર હું ઉપાડી લઉં છું. અહીંયા આપણે બેઠા છીએ ને, ભગવાનના થઈએ એટલે ભગવાન આપણો ભાર ઉપાડે. અને ઘણાય ભક્તજનોનો ભગવાને ભાર ઉપાડી લીધો. હળવા કરી દીધા. જેને ભગવાન માટે તનમન સમર્પ્યું એને કરી દીધા ભગવાન, હળવા કર્યા. એટલે ગીતામાં કહ્યું, યોગ ક્ષેમ વહામ્યમ, ભગવાન એનો ભારને વહન કરે છે, માથે ઉપાડે છે ભગવાન. દાદા ખાચરનો ભાર ભગવાને ઉપાડી લીધો. દાદા ખાચરને ચિંતા છૂટી ગઈ. દાદા ખાચર તો દરરોજ દરબારની અંદર નાહી ધોઈ ભગવાનની સેવામાં પૂજામાં, પોતાને ચિંતા નહીં, મહારાજને ચિંતા. તેલ થઈ રહ્યું છે, ઘી થઈ રહ્યું છે, લોટ મગાવવો છે, બહાર ગામથી સંતો ભક્તો પધાર્યા એને જમાડવા છે, જે જે કરવું છે એ મહારાજને ચિંતા.
લાડુબા, જીવબા, દાદા ખાચર, એનો કારભાર ભગવાન સંભાળે, એની જમીન ખેતીવાડીનું ભગવાન ધ્યાન રાખે. બહારથી કોઈ મોટા માણસો મહેમાન અધિકારી આવે તો ભગવાન ધ્યાન રાખે. એવી જ રીતે રાણી ફૈબાનો વ્યવહાર ભગવાન સ્વામિનારાયણ ઉપાડી દીધો. રાણી ફૈબાનો વ્યવહાર વાલે ઉપાડી લીધેલ ભાર, પ્રભુજીને સોંપ્યું તન મન, તેથી વસ થયા ભગવાન. ભગવાનને તન મન સોંપી દીધું. હા, ભગવાન રાજી થયા. અદ્ભુત. મહારાજ મત્સ્યાવની અંદર રહી અને મહારાજ ઉપદેશાત્મક પ્રભુ પોતાની લીલાઓ કરે. રાણી ફૈબા ખૂબ ઉદાર મનના, રાજા પણ બહુ જ ઉદાર હતા. ભગવાન સ્વામિનારાયણ ત્યાં મત્સ્યાવની અંદર રહીને ભગવાન શ્રી હરિએ ખૂબ સુખ આપ્યું. મહારાજે કહ્યું, રાણી ફૈબા, હવે અમે અહીંથી વિદાય લઈશું. રાણી ફૈબાનો સારો પરિવાર ભેગો થઈ ગયો. મહારાજને કહે, મહારાજ હમણાં અહીંયા રોકાવ અને છોડીને ન જાશો. ભગવાન જેની સાથે સાક્ષાત હોય અને જતા રહે એ તો કેમ ગમે. ધનધામ, કુટુંબ, દેહ બધું જ ભગવાનને અર્થે અર્પણ કરી રાખ્યું. પ્રભુ, આ બધું તમારું છે, આમાં અમારું કાંઈ નથી. અમને છોડીને ન જાશો. પ્રભુ અહીંયા રોકાવ. બે હાથ જોડીને વંદના કરીએ. માટે કૃપા કરી રહો અહીં રે, અમને તજી ન જાશો ક્યાંય રે. ધનધામ કુટુંબ ને દેહ રે, કૈરા પણ આપને હરે. મહારાજ, તમે ક્યોય અર્પણ કરીએ, ધન અર્પણ કરીએ, ધામ અર્પણ કરીએ, કુટુંબ પરિવાર તમને સમર્પિત કરીએ. મહારાજ કરીએ નહીં મહારાજ, આ બધું તમારું છે, તમને અર્પણ કર્યું. તમે જેમ કહેશો એમ પ્રભુ અમે રહેશું. મહારાજ કે, રાણી ફૈબા, તમને ખૂબ અમારામાં પ્રેમ અને ભાવ છે, કેવો સ્નેહ હશે. આજે આપણે વિચારીએ કે કેમ પ્રભુના અર્થે બધું સમર્પણ થયું છે. આજે ભગવાન તો સાક્ષાત બિરાજમાન છે, પણ ભગવાન માટે બધું વાલી દેવું. ધન ભગવાનને અર્થ સમર્પણ કરી દેવું. ઠાકોરજી, હે મહારાજ, કેટલો પ્રેમ હોય. આવા સાક્ષાત ભગવાન બિરાજમાન છે, એના માટે બધું અર્પણ કરી દેવું. એ ભગવાનનો મહિમા, ભગવાનને પ્રગટ જાણ્યા વગર થતું નથી. આપણે તો અહીંયા સેવા માગવી પડે છે. ભક્તો માગવી પડે છે. ભગવત આના યજમાન થજો ને, ભગત આટલી સેવા કરજો ને, શનિવારની સભાના યજમાન થજો ને. હજુ કેટલી કાચપ હશે એનો આપણે તપાસ કરવા. પરિવાર સહિત બધું ભગવાનને સોંપી દીધું. કૃષ્ણ અર્પણ કરી દીધું. મહારાજ ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગઢપુરનું મંદિર બનાવતા હતા ને, હા, ત્યારે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે બધા સંતો ભક્તો આવતા ને. હા, એ વખતે બધા બારગામથી બધા ભક્તો આવતા, મહારાજની પાસે બેસતા. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહેતા, આમાં કંઈક સેવા કરો. મહારાજ, શું સેવા કરીએ? મહારાજ છે, ગાડું અને બળદ અને તમે ત્રણેય જણા આવો. હા, અને આમાં રોકાવ. એમાં એક ગામના ભક્ત હતા, જીવા ભગત. એને કહ્યું, મહારાજ, જ્યાં સુધી ગોપીનાથજી મહારાજનું મંદિર ન થઈ રહે પ્રભુ, ત્યાં સુધી આ ગાડું, આ બળદ અને આ ગોવિંદ ત્રણેય ઠાકોરજીની સેવામાં કૃષ્ણ અર્પણ. પણ ભગવાન ઓળખાયા હોય ને એટલું જ થઈ શકે. હા, ભગવાન ઓળખાયા વગર ન થાય. એટલે માગવું પડે. ભગવાનના ઉત્સવ માટે, ભગવાનના સમયાઓ માટે, ભગવાન માટે આપણે માગવું એટલે પડે છે. હજુ ક્યાંય ભગવાનને ઓળખ્યામાં કાચપ છે. કેવું પડે એટલી કાચપ કહેવાય. હોય અને ન આપી શકીએ એટલી ખોટ. હા, જેટલું હોય એટલામાંથી આપીએ. જો ભગવાન ઓળખાણા હોય તો માગવાની જરૂર પડે
નહીં. ધન ધામ કુટુંબ પરિવાર મહારાજ બધું જ કૃષ્ણ અર્પણ પ્રભુ કરી રાખ્યું છે. અહીં મહારાજ રોકાવ, અમને છોડીને જાશો નહીં. ભગવાને કહ્યું, રાણી ફેબા ફરીથી અમે આવશું. મહારાજ કે અમે જ્યારે ગામડાઓમાં વિચરણ કરતા હશું, તમારો પ્રેમ ભાવ જોઈને આવશું. મહારાજને પણ મચ્છિયાઓમાં બહુ ગમતું. આ મચ્છિયાઓ ગામ સુરેન્દ્રનગર અને આ બાજુ અમદાવાદ બેની વચમાં આ ગામ આવેલું છે. વિરમગામ સુરેન્દ્રનગરની આજુબાજુના વિસ્તારમાં આ મચ્છિયાઓ ગામ. આ મચ્છિયાઓમાં આપણે આગળ કથા કરી. આ મચ્છિયાઓના મૂળજી બ્રહ્મચારી મચ્છિયાઓના હતા. હા, મૂળજી બ્રહ્મચારી એ મચ્છિયાઓના હતા. ભગવાનની સેવામાં કાયમ માટે રહ્યા. આવા બધા મુક્તો જ્યાં પ્રગટ થયા એવી પવિત્ર ભૂમિ આ મચ્છિયાઓ. મહારાજ મચ્છિયાઓમાં રોકાણા. મહારાજે કહ્યું, રાણીબા હવે વિદાય આપો, હવે તાણ ન કરશો. ભગવાને પણ સમજાયા. રાણી ફેબા કે મહારાજ કોલ આપીને જાઓ ને પાછા આવજો, ખાલી કहीं જતા ન રહો. મહારાજે કહ્યું, પ્રભુ કહે ફરીથી અવાસે, કેમ એક સ્થળે રહેવાસે. આપો વિદાય ન કરો તાણ, સમજાવીને કર્યું પ્રયાણ. મહારાજે સમજાવીને કહ્યું, હવે અમને વિદાય કરો, તાણ ન કરશો. મહારાજ કે અનંત જીવના કલ્યાણ કરવા મહારાજ કે અમે પધાર્યા. આખું ગામ ભેગું થયું. ભગવાન સ્વામી નારાયણ આજે વિદાય લે છે. જ્યાં ભગવાન સત્સંગ કરતા, સ્નાન કરતા, ભક્તોને સદુપદેશ કરતા, જીવન જીવવામાં મહારાજે આ ભક્તજનોને જ્ઞાન આપ્યું. બધા જ ખૂબ આનંદિત થયેલા. વડોટાવા આખું ગામ આવ્યું છે. મહારાજ મચ્છિયાઓથી વિછિયા ભગવાન સ્વામિનારાયણ, આ બધા ગામડાઓ લાઈનમાં છે. ભગવાન વિછિયા પધાર્યા છે. વિછિયાની અંદર ખોડા ભક્ત, જીવન ભગત, કલ્યાણ ભગત, એમને ખબર પડી કે મહારાજ મચ્છિયાઓથી વિછિયા ગામ ભગવાન પધાર્યા. ભગવાન શ્રીહરિ પાદરમાંથી નીકળતા હતા. બધા ભક્તજનો આવી અને મહારાજને પ્રણામ કર્યા છે. પ્રભુ અમારે ત્યાં પધારો. મહારાજ કે મચ્છિયાઓ જાજુ રોકાણા છે એટલે હવે અહીંયા નહીં રોકે. મહારાજ ખોડા ભગત, જીવન ભગત, કલ્યાણ ભગત મહારાજને વિનંતી કરી અને પોતાના ભુવનની અંદર પધરાયા. મહારાજ પણ પ્રભુ અહીંયા જમીન તો જવું પડશે. મહારાજ કે થાળ બનાવો, જમીન નીકળી જશે. હા, બપોરનું ટાણું થયું. મહારાજ સવારમાં ત્યાંથી નીકળ્યા. બપોરના ટાણે ભગવાન શ્રી હરિ ત્યાં વિછિયા આવ્યા છે. ભગવાન રોકાણા. વિશાળ સભા ભરાઈને બેઠા. મૂળજી બ્રહ્મચારી આદિ સંતો ભક્તો બધા ભેગા મળીને ઠાકોરજીનો થાળ કર્યો. સંતો માટેના ભોજન બનાવ્યા છે. હા, શુદ્ધ ભાવે પવિત્રતાથી ભગવાન માટે થાળ કર્યો. ભાવે જમાડ્યા શ્રી ભગવાન. મહારાજ જમ્યા. વાહ મહારાજ કે સંતો ભક્તો થાળ બહુ સરસ બનાવ્યો છો. મહારાજ સભા ભરીને બિરાજમાન છે. ખોડા ભગતે કહ્યું, મહારાજ હવે આવ્યા છો ને પ્રભુ, તો પ્રભુ એક રાત તો રોકાવ. હા, ભગવાનને વિનંતી કરી. હા, એક રાત મહારાજ રોકાવ. ભગવાન સ્વામિનારાયણ કહ્યું, ભલે. ભગવાન શ્રીહરિ એક રાત રોકાયા છે. ખૂબ મહારાજે જીવના કલ્યાણની વાતો કરી. મહારાજ રાત રોકાયા છે. સવારે ભગવાન શ્રીહરિ સવારનું નિત્ય ક્રમ કરીને ભગવાન શ્રીહરિ આગળ ચાલ્યા. આગળથી ભગવાન શ્રીહરિ લાઈનમાં સરખેજ ગામ આવ્યું છે. મહારાજ સરખેજ આવ્યા. સરખેજ ગામ ભગવાન શ્રીહરિ સવારમાં પધાર્યા. સરખેજના ગામની બહાર સાબરમતી ગંગા વહી રહી છે. બધા સંતો ભક્તોએ મહારાજ કહ્યું, ચાલો સંતો ભક્તો, અહીંયા ગંગાજી વહે છે, સાબર ગંગા. ભગવાન સંતો ભક્તો સાથે વહેલા સવારમાં ત્યાં મહારાજે સ્નાન કર્યું. ચાલ્યા સંતો સાથે ભગવાન, કર્યું સાબર ગંગામાં સ્નાન. ભગવાન શ્રીહરિ અંદર જળ ક્રીડા કરે છે. જળમાં ઊભા થતા મહારાજ કહે છે, સંતો ગુરુ રામાનંદ સ્વામી જ્યારે જ્યારે આ વિસ્તારમાં સત્સંગ માટે આવતા ત્યારે આ સ્થાનમાં સ્વામી ખૂબ સ્નાન કરતા હતા. રામાનંદ સ્વામી ખૂબ નાયા છે અહીંયા. આવી સ્મૃતિ કરી.
બધાને વાત કરી. મહારાજ ખૂબ નાયા. બધા સંતોને ઓહો, ગુરુ જ્યાં સ્નાન કરતા હતા ત્યાં આપણે સ્નાન કર્યું. પોતાના ધન્ય ભાગ, અવભાગ્ય અંતરની અંદર બધા એને ભાવ થયો છે. ભગવાન શ્રી હરિ ત્યાંથી અમદાવાદ ભગવાન સ્વામિનારાયણે પ્રયાણ કર્યું છે. મહારાજ અમદાવાદ ભગવાન શ્રી હરિ પધારે છે અને અમદાવાદની અંદર મહારાજ અદ્ભુત લીલાઓ કરે છે. એ લીલાઓ આપણે આવતી કથા પ્રસંગની અંદર શ્રવણ કરીશું. ભક્તજનો, ભગવાને સુંદર મજાની ઉપદેશાત્મક વાતો કરી છે. મહારાજે અહીંયા ભગવાનનો ભાવ, ભગવાનનો પ્રેમ આ જગતમાં સર્વ ઉપર છે, પણ ભગવાનનો ભક્ત છે એને ભગવાનમાં કેવો ભાવ અને પ્રેમ છે. એ મત્સ્યાવના રાણી ફૈબા, એમનો પરિવાર, એમને પોતાનું સમગ્ર તન મન ધન ભગવાનને અર્પણ કર્યું. મહારાજને ખૂબ આનંદ થયો. મહારાજે ઉપદેશ આપ્યો. મહારાજ કે સેવા કરજો, સાધુ બ્રાહ્મણ ગાય સંત ભગવાનની સેવા કરજો. જીવન તો હમણાં ચાલી જશે. મને તમને ખબર નથી આપણું જીવન ક્યારે પૂર્ણ થશે. હમણાં ચાલી જશે. માટે બીજું બધું છોડી આવા ભગવાનને ઓળખી, આવા ભગવાનને જાણી નિત્ય ભગવાનની માળા ભજન પૂજા કરીએ. જ્યારે જ્યારે અવકાશ મળે સેવા કરવાનો ત્યારે સેવા કરીએ. માતા પિતાની સેવા કરીએ. ઘરની અંદર રહેતા હોય, સાસુ સસરા હોય ઘરની અંદર, એ પણ મા બાપ જ છે. એ તો ખાલી એક શાસ્ત્રોએ વિભાગ કર્યો છે. સાસુ સસરા છે એ તો દીકરી માટે છે, પરણીને ગઈ છે એના માટે, પણ એ પણ મા બાપ છે. એટલે આ જગતમાં જેટલા પણ, એટલે મહારાજે વચનામૃતમાં કહ્યું, પોતાની સરખી ઉંમરના હોય એને ભાઈ અથવા તો બહેન જાણવા, પોતાની નાની ઉંમરના હોય એને દીકરો કે દીકરી જાણવા, અને પોતાની મોટી ઉંમરના હોય એને મા અને બાપ જાણી અને એની સાથે એવો વ્યવહાર કરો. અહીંયા બીજો ભેદ મહારાજે પાડ્યો નથી. જગતમાં જેટલા વડીલ છે, ઉંમરવાળા છે, બધા આપણા માતા પિતા છે. એવો ભાવ રાખીને સેવા કરજો. અહીંયા તો કલ્યાણ કરવા એવા છીએ. બાકી બીજી બધી ઝંઝટ, બીજી બધી ઉપાધિ એ તો ઘણી બધી છે. આપણો કામ ધંધો, આપણો પરિવાર, આપણા ઠાકોરજી અને ભગવાને આપણને આપેલા જે કંઈ સિદ્ધાંત છે એ પ્રમાણે ચાલી ખૂબ ભજન કરીએ, ખૂબ સેવા કરીએ તો જીવન આપણું સફળ થાય. નહીંતર જીવન તો હમણાં જોવો ને કેટલા વર્ષ જતા રહીએ, જાતા વાર લાગશે. હા, એટલે સંતોએ લખ્યું, એને જાતા ન લાગે વાર અંત કાળે, એ સગુરે નથી કોઈનું રે. જીવનને જાતા વાર લાગે, અંતે કોઈ સગું નથી. સગું કોણ? અંતે સગું કોઈ નહીં. સગું આ ભક્તિ આપણી સગી થાય, સેવા કરેલી આપણી સગી થાય, આપણી ભેળી આવે. બીજું ભેળું નહીં આવે. અહીંયા ગમે તેટલું હશે પણ ભેળું કંઈ નહીં આવે. ભેળી તો ભગવાનની ભક્તિ આવશે, ભેળો કરેલો આ સત્સંગ આવશે, ભેળી કરેલી આ સેવા આવશે. જે કંઈ ભગવાનને રાજી કરવાના સાધન કર્યા છે, ભગવાનના વચન પ્રમાણે ગરીબ બ્રાહ્મણ ગાયની સેવા કરી છે, એ ભેળી આવશે. માટે ખૂબ ખૂબ સેવા, સત્સંગ, ભક્તિ કરી મહારાજને રાજી કરી લે. એ જ આજની આપણી કથા મને તમને એ સમજાવે છે. માટે બધા જ ભક્તોને આજની આપણી આ શનિવારની સભા અહીંયા ભગવાન નામ સ્મરણ સાથે વિરામ કરીએ. ભગવાન સર્વનું મંગલ કરે એ જ પ્રાર્થના સાથે આજની કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. ઉમિયા માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.